ગઈકાલે અમદાવાદ મુકામે એક પ્લેન અકસ્માતની દુર્ઘટના બનવા પામેલ હતી, જેમાં રહેલ મુસાફરોની યાદી સરકારશ્રી તરફથી મળવામાં આવતા અમોએ તપાસ કરતા ભાણવર તાલુકાના ભાણવર ગામના 2 મુસાફરો હોવાનું માલુમ પડેલ હતું. જે અન્વયે પ્રાથમિક તપાસ કરતા ભાણવરના રિધિબેન હરીશભાઈ ગોઢાણીયા, ઉંમર વર્ષ આશરે 25 તથા તેમના પુત્ર ક્રિયાંશ હરીશભાઈ ગોઢાણીયા, ઉંમર વર્ષ આશરે 3, તેઓ પ્લેનમાં મુસાફરી કરતા હતા. જે અન્વયે અમે તેઓના સગાવાલાની તપાસ કરતાં અમને જાણવા મળેલ છે કે તેઓ આ પ્લેનમાં હતા અને તેઓનું અકસ્માત થયેલ છે. જેથી જે અન્વયે અમે પ્રાથમિક રિપોર્ટ તૈયાર કરી માનનીય કલેક્ટર સાહેબને સાદર કરવામાં આવેલ હતો. તેમજ માનનીય કલેક્ટરશ્રી સાહેબ દ્વારા સરકારશ્રીમાં એ રિપોર્ટ સાદર કરવામાં આવેલ છે. તેમજ આજરોજ અમો તેઓના કુટુંબીજનો જ્યાં રહેતા હતા તેની સ્થળ મુલાકાત કરવામાં આવેલ હતી. અમો વહીવટીતંત્ર તરફથી અમો તથા અમારા TDO સાહેબ, CO સાહેબ, નગરપાલિકાના પ્રમુખશ્રી તથા તેમના તમામ સભ્યોશ્રી સાથે મળી તેમના ઘરે ગયેલ હતા અને સાંત્વત્વ આપેલ હતું. તેમજ વહીવટીતંત્રથી તેમને જે કોઈ કાંઈ વસ્તુની કે કોઈ સહાયની જરૂર હોય તો એ અમોને જાણ કરવા તથા તે પૂરી પાડવા અમે એમને ખાતરી આપી હતી.